ગીર સોમનાથના ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ દેશના નાણાકીય બજેટને વિકાસલક્ષી અને ઉજળી આશા લાવતું ગણાવી તેનો ખુલ્લેઆમ આવકાર કરવામાં આવ્યો છે। પ્રભાસ પાટણ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય બજેટ અનુલક્ષીને યોજાયેલી ખાસ પત્રકાર પરિષદમાં સાંસદે જણાવ્યું હતું કે આ બજેટ સમગ્ર દેશ સાથે ગીર સોમનાથ જિલ્લાના વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે। તેમણે જણાવ્યું હતું કે માછીમારોના પ્રશ્નો પ્રત્યે કેન્દ્ર સરકાર સતત સંવેદનશીલ રહી છે અને ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લાના લગભગ 90% બંદરોના વિકાસ કામો પૂર્ણ થયા છે। નવા બંદરોનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે, જ્યારે કોડીનાર, માઢવાડ, સૂત્રાપાડા, દામડેજ, વિરાવળ અને ચોરાવાડ બંદરોના વિકાસ કાર્યો પ્રગતિમાં છે। બજેટમાં મહિલાઓના સ્વરોજગાર, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પ, સ્પષ્ટ દિશા અને રાષ્ટ્ર પ્રથમ વિચારધારાના નેતૃત્વ હેઠળ નિર્મલા સીતારામનજી દ્વારા રજૂ થયેલા બજેટ દેશની સમૃદ્ધિ, સશક્તિકરણ અને સર્વાંગી વિકાસની સ્પષ્ટ રૂપરેખા આપે છે। ત્યારે કેન્દ્રીય બજેટમાં યુવાનોની ઉર્જા, મહિલાઓની સામર્થ્ય શક્તિ, ખેડૂતોની મહેનત, શ્રમિકોની નિષ્ઠા અને ઉદ્યોગ સાહસિકારોની નવીનતા રાષ્ટ્ર નિર્માણ કેન્દ્ર સ્થાને છે। આ બજેટ માત્ર આંકડાઓનો સરવાળો નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી અને ભારતને 2047 સુધી વિકસિત, સમર્થ અને વૈશ્વિક નેતૃત્વ ધરાવતી શક્તિ બનાવવા માટે મજબૂત યોજના છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। રાજેશભાઈ, રાજ્યસભા આપણો વિસ્તાર છે વેરાવળ બંદર, એમાં ખાસ કરીને માછીમારોને કોલ્ડ સ્ટોરેજની અછત હોવાને કારણે માછી બગડી જાય છે, વચ્ચેના દલાલો છે તે મસ્ત મોટા રૂપિયા ખાઈ જાય। સભાના સાંસદ આપણા એમણે પોરબંદર અને ખાસ કરીને વેરાવળ એમાં સરકારી કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ થાય। પોરબંદરથી લઈ અને આપણો આખો દરિયાકાંઠ, ત્યાં મત્સ્ય ઉદ્યોગોને લઈ અને સરકાર દ્વારા હંમેશા આ વિસ્તારની